જો જાગોળા બોલ મોહન. મારા છોકરાને ભણવા ફોન લાવી આલ્યો છે ને હા પણ પેલો કાળિયાનો છોકરો રહ્યો ને એ યાર ખોટા મેસેજ કરે યાર ભણવા જ જતો નહીં યાર. પણ તું એ છોકરા એ કાળિયાના છોકરાને હું કા સંગે સળવા દીધો તારા છોકરા તને એટલી તો ખબર પડે કે ના પડે? અલ્યા હું નહીં ચડવા દીધો સંગે પણ ભાઈ ઘેરથી હું વાર રાખું પણ નિહાળમાં જો વાર રાખું યાર. કાળિયાનો છોકરો તો એક નંબરનો રખડેલ છે અને તારા છોકરાની જિંદગી ખરાબ કરશે. ના હોય તને નહીં ખબર? મને ખબર જ નહીં યાર આ વાતની તો. એક નંબરનો ટીશન છે ભલા આદમી. પણ આ તો બે ભાઈબંધ છે તો એમ કહેતો હતો મારો છોકરો કે અમે બે ભાઈબંધ છીએ. જો તારા છોકરાને વ્યવસ્થિત ભણાવો હોય ને તો એની ભાઈબંધી તોડી દે છે નકર કરે ને તારો છોકરો રખડી પડશે. 100%. 100% ભાઈને ભણવામાં જ આદર નહીં મળે. હા તો આદત કાળિયાનું કહી દઉં છું. હા એના ઘેર જ જઉં છું કહેવા જ જઉં છું. કહેવાનું નહીં જઈને સાંપડાવાનું બરાબર. હા તારી વાત 100% હાચી છે. ઓહો પાછો આ તો તને ભાઈબંધ છે ને એટલે કીધું. હા મારા હારું આ તી કીધું ને કે હારું કર્યું હો. હા. મારો છોકરો એના વાજે બગડી જોત યાર. આ બગડી જોત નહીં બગડી જ હા 100% મારે જવું પડશે કાળિયા પાસે તળાવ આ કહેવું જ પડશે. અને તને એ વાતની ખબર નહીં હોય કાળિયાનો છોકરો ઘણી વાર મી ગલ્લે ખરા ને બિસ્ટોલો તોણતા જોયેલો બિસ્ટોલો. અલ્યા મેં ઘણી વાર જોયેલો છે પણ હું તો મગજમાં લેતો જ નહીં. કીધું આ તો વળી છોકરા શોખીન છે મારો છોકરો તો એવું નહીં કરતો ને. અલ્યા સંગ લાગે એટલે તારા છોકરાને એવું ના હોય તારો છોકરો બિસ્ટોલો ખેંચતો થઈ જાય. એ વાત તારી કઈ હાચી છે. સંગ એવો રંગ લાગે અને બિસ્ટોલો ખેંચે ઘાટા આવે તો દારૂ પીતો થઈ જાય. હા વાત તારી 100% હાચી. મારે કાળિયા પાસે જવું પડશે. બરાબર હું આ થઈને જઉં છું આબુ તારે. ના તારા જવું હોય ને તો જીએ મને તો મારો ખેતરમાં કોમ છે. હા રેડ હું જઉં. હાર મારા બેટા ખરા ને આ છોકરાને સંગ લાગ્યો છે કાળિયાનો છોકરો જે આ મોહનને શું ખબર છે કાળિયાનો છોકરો તો મૂજ જોણું એટલો દંડેલ છે ને કે આખા ગામના છોકરાને ખરાબ કરવા વાળો હીરો જ છે. એટલે મોતી ઓનલાઈન જતો એટલે મોતી ઇન્સ્ટામાં લાઈવ થાય કે યાર આ બાજુ હેડવા પેલો વિડીયો નાખો આ નાખું તું જોઈ લેજો. અહીં આવજો એવું માં મળે શું શકે આ ફોનમાં શું અત્યારે વિડીયો વાયરલ તો જોયું યાર. એટલે આવું ના જોવાય તું યાર ક્યાંથી લાવ્યો છે આવું બધું? ઓમાં જશો તો મેં વિડીયો વાયરલ એટલે જોયો પણ તારા ડોહા તને ભણવા ફોન લઈ આલે છે કે આ બધી રીલો જોવા અને કોકના છોકરા ભણતા હોય ને ઈવન જો તું મોકલે ને તાર તું તો ભણ્યો નહીં અને બીજોની જિંદગી બગાડે નહીં. એટલે મારા ગ્રુપના માણસ ને મેં એકલું જ થોડું કે બીજા એકલું જ હું. કાળિયા હા શું જી આવ્યો? એટલે આ ગવામાં ખરા ને નેદામણ ઊંચું તું જોયું છું અને પાછા છોકરા પેણે પાળીઓ નાખવા છે એલો બધે ઈ હેડ્યો છું. અને વફાળ હું તને કહી દઉં હા. તારા છોકરાને કહી દેજે જો તો વિડીયો ના મોકલે ને જો તો ફોટા ના મોકલે મારા છોકરામાં. પોપડ કે શેમ એમ કે છે મારો છોકરો ખરો ને કોઈને જો ખોટા મેસેજ ના કરે શેમ કે મારા છોકરાને મને ખબર ના હોય. એટલે તને શું ખબર હોય? મેં અત્યારમાં જોયા મારા છોકરાને મારા છોકરા મને બતાવ્યું કે જો આ શું મોકલે છે. પોપડ કે જો હું તને કહું હું એ તો પાળીઓ નાખવા ગયો છે એને પૂછું છું એમને જો ગરમ થઈ જાય નહીં. ગરમ નહીં એ ફોન લાવી આલ્યો કોઈ ભણવા લાવી આલ્યો. હવે જો તો મેસેજ નું ફોટા મોકલવા નહીં લાવી આલ્યો યાર. એવો તાકાત વાળો હોય તો લઈ આલ કે તું તારા છોકરાની એ હવે લાવી આલ્યો છે એમાં તો ફોટા આવે છે તાણે. અને એમ જો છોકરાનો નામ બદલામ કરે ને તું નોમ નહીં તું તાર ઘેર જઈને કહી દેજે ને કે થપડા આગળ નહીં મેલું એને આમ કરતો. શેરી તો થપલાવસ તું. હા તો કહેજે ને ઘેર જઈને જે કેવું હોય કહી દેજે પાછું. જો બોલતો નહીં મારા છોકરા વિશે. હા આ વખત આબા જ મેસેજ તો થપડા આગળ મેલું છું. અને એમ બકવાની વાતો કરું છું. એટલે દેવા હા અરે આ પાળીઓ છે માજી આટલી નાસી છે આ એક પાળી નાઈ છે જી તો મારા એકલા જ તણ કાળું બહુ થાય. કેમ તમારે પેલો છોકરો તે દોત કાઢે છે જે તેને મેસેજ કરે એટલે પણ આ એને શું ખબર પડે છે આ રમણિયાને. મારા વાતો બ્લોક પણ હા હવારોનો હું એની શાનનો કહું લે કે હું શું તે પતિ જાય હંગાતી તે હેડ મથાય કે ના એ તો કાલ થશે એ તો શિખર દોત કાઢે છે અને જો મેસેજ ઠોસ કરે વિડીયો ને વિડીયો મને એ બતાવતો તો મૂકું ના મારા હું નહીં તું. અરે રમણ એ રમણ તમે તારે મારા ઓળખ્યા તમે ઓમે લાવજો 400 રૂપિયા લાવજો રિચાર્જ કરાવી પછી 450 રૂપિયા તમે આલજો મને હું રિચાર્જ કરી આવું. પપ્પા તને આ ફોન જો મેસેજ કરવા લઈ આવ્યો છે. મેસેજ કરવા નહીં પણ ભાઈ બંને ભણવાના કરતો તમે લાવો ને 450 રૂપિયા. ફોન નંબર આ પાવડો પકડ ફોન લાવ કોમ છે ફોન નું. અરે ફોનમાં નહીં તું તો બધી ભિખારી કરવાના ધંધા કરે ખબર પડતો નહીં કોઈ નહીં. શું ભિખારી કરી લાવજો ફોન લાવ ફોન નહીં મળે સમજાવ ઉપરથી મારા આટલી બધી ઉંમરમાં જો હોપળવાનું થાય છે. તમે લાવ ફોન એમનો મેસેજ કરવા પણ એ બરોબર મારું છે તું મારો ઓળશો આબરૂ કાઢી મારી. હા વાત તારી આછી છે. કેમ કે આ છોકરો ઉપરથી બગાડો તાર છોકરો. અલ્યા
આ ભલે મેં હાલ વાત સાંભળી હતી કે અમારની જોજો મેસેજ કરે આમાં મને તો કોઈ હુજ જ પડતી નહીં પાછી આમાં. અને તમે વળી છોકરાને ઉપડાવ્યા છે કે મારો છોકરો કોઈ ના અલ્યા, મેસેજ મોકલ્યો ના જોતાભાઈ, આવી મને ખબર હોય તો હું પાછો ફોન જ ના લઈ આવું. આ ફોન છે ને એ આ બેકારી જ છે તો તારી. આ તે બેકારી જ છે ને તો મને આવી ખબર નથી જોતાભાઈ. ભાઈ બધી વાર રાખવી પડે આપણો છોકરો તો બૈડો તોડી નાખવો પડે આ તો અને મારા ઓળશે આ ફોન લઈ આવ્યો ને એ દાડાના હેતરમાં ડોળો નમતો જ નહીં નો. મને સમજાઈ દે ફોન આવ્યો બાપા. જો જો. જતો રહે હજી એટલે કે મારા અત્યારે મારવો પડશે હજી. ના ભાઈ અત્યારે લગા કાયો થયેલો મારશે તને પછી હજી તો વળી કે છે લાજો પણ આ ડબલું શિખર સોચી લાવ્યો છે મારે ફોડી જ નાખવું છે નહીં આલું. મોબાઈલ જો ભાઈ હારામાં વપરાય ને ખોટામાં વપરાય પણ એ ખોટામાં વપરાય તારો છોકરો એટલે એને ખરો ને શિક્ષા આલવી પડે. અલ્યા જોતાભાઈ હું એને શીખ્યા તો હારામાં હારી આલ્યો. આ ફોન કરો ને હું એને આલ્યો જ નહીં ને શું કે મને આ બેઠું જ નહીં. હા મારું જીજે તું હા